હેલો દોસ્તો, હું છું ટુન્ની. નથી વાગ્યું. ચૂપ થઈ ગયા, ચૂપ થઈ ગયા. નથી વાગ્યું બેટા, ચૂપ થઈ ગયા, ચૂપ થઈ ગયા. અચ્છા લે લે. જવાનું બેટા, હું પણ આ જ રસ્તેથી જવાની. કાલે મને 30 રૂપિયા અને હા, આવો ને તો 50 રૂપિયા લઈને આવજો, કારણ કે આ રસ્તા પર મળશે તમને. ટુન્ની બેટા, હા, તે પરીક્ષાની તૈયારી કરી દીધી? બધી જ થઈ ગઈ. પેન લઈ લીધી, નઈ પેન્સિલ લઈ દીધી, નવ કંપાસ લઈ દીધું, નવ કલર બોક્સ લઈ દીધું, સાયકલ ને સર્વિસ કરાવી દીધી. હવે બધી તૈયારી પૂરી, ખાલી તમે વાપરવાના પૈસા આપી દો. હવે હું આ બધી તૈયારીની વાત નથી કરતો. તે પરીક્ષાની તૈયારી કરી કે નહીં? એ તો આટલા વર્ષથી કરું જ છું ને. અરે બેટા, પણ આટલી બધી તાલીઓ કેમ વગાડે છે? અડકાયેલું કૂતરું ના આવે એટલે. અરે પણ ક્યાં છે અડકેલું કૂતરું? આ હું તાળી પાડું છું એટલે ક્યાંથી આવે? એટલે તું તાળી વગાડું છું. હે? અને બેટા, આજે સવારે તું કેમ રડતી હતી? એ તો પેલી કાળી બિલાડી મળી ગઈ એટલે. હવે બેટા, એ મરી જાય એમાં આપણે નહીં રડવાનું. મન દૂધ પીવાનું નહીં મારે. એટલે કાળી બિલાડીના નામે તું દૂધ પી જતી હતી એમ ને? સારું ચાલ, હવે હું રોજ તને દૂધ આપીશ, પણ હું તને ગણિતનો એક સવાલ પૂછું તો જવાબ આપ. મારી પાસે 10 કેરી છે, એમાંથી મેં ચિંટુને 4 કેરી આપી અને 3 કેરી તને આપી, તો મારી પાસે કેટલી બચી? અરે રડે છે કેમ પણ? તમે દર વખતે ચિંટુને વધારે કેરી આપો છો. મને ઓછી આપો છો, મને 4 આપો. અરે અરે, હવે રડવા ના હોય. સારું ચાલ, તને હું 4 કેરી આપું અને ચિંટુને 4 કેરી આપું, તો મારી પાસે કેટલી વધે? પહેલા આપો તો ખરા. પછી તમે તમારી મેતે જોઈ લેજો તમારી પાસે કેટલી કેરી વધી. પપ્પા, આ વખતે મારી પરીક્ષા પતી જાય પછી મને ઢોલ લઈ આપશો? ધમ 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 ધમ. બેટા, હું તને ઢોલ લાવી આપું ને
એટલે તું મને આખી રાત સુવા ના દે. ધમ 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 ધમ. અરે ના પપ્પા, તમે સુઈ જાઓ પછી હું વગાડીશ. ઓ, ઢોલવાળી ચાલ નીકળ. એ ટોટલી, અરે આ મુધા પડીને કેમ વાંચે છે? કેમ? તમે તો કીધું તું કે પરીક્ષામાં પાસ થવું હોય તો ઊંધા પડીને મહેનત કરવી પડે. એટલે હું ઊંધા પડીને વાંચું છું. લાઈ જોવા દેજો શું વાંચે છે. બાળકોનો ઉછેર કઈ રીતે કરશો? હવે તારે આ ચોપડી વાંચીને શું કામ છે? મારે એ જાણવું છે કે તમે મારો બરોબર ઉછેર કરો છો કે નહીં. હવે એક કામ કરજે, તું અમારો ઉછેર કરજે. અરે હા, હમણાં તારા ગણિતનો ટેસ્ટ ગયો ને, એનું શું થયું? હું તો તમને એ કહેવાનું જ ભૂલી ગઈ. હું ને મારી ફ્રેન્ડ બંને ફર્સ્ટ આયા. એમ શું વાત છે? મારી ફ્રેન્ડ પહેલાથી ફર્સ્ટ આવી અને હું છેલ્લેથી ફર્સ્ટ આવી. એટલે તું નાપાસ થઈ એમ ને? તમારા લીધે. મારા લીધે? હાસ તો તમે તો કીધું તું કે હું પરીક્ષામાં પાસ થઈશ તો મને સાયકલ લઈ આપશો. હા તો મેં કીધું તું તો. મારો બધો સમય સાયકલ શીખવા પાછળ જ ગયો તો હું ભણું ક્યારે? તો પછી નાપાસ જ થાવ ને, એમાં મારો શું વાંક? એટલે મેં ગુનો કર્યો એમ કે તને સાયકલ લઈ આપવાનું કીધું? પપ્પા મારું એક કામ ના કરો. કરું ને બેટા, બોલ. મને હોમવર્ક કરીએ પણ. હવે તારી મમ્મીને જઈને કે. પપ્પા પ્રશ્નના જવાબ પણ ટૂંકમાં લખવાના છે. અને મમ્મીની તો તમને ખબર છે ને. ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ગુરુ છે મારા કૃષ્ણ કનૈયા અને હું છું એમની ચેલી. નામ છે મારું ટુન્ની. પણ હું તને ગણિતનો એક સવાલ પૂછું તો જવાબ આપ. મારી પાસે 10 કેરી છે, એમાંથી મેં ચિંટુને 4 કેરી આપી અને 3 કેરી તને આપી, તો મારી પાસે કેટલી બચી? અરે રડે છે કેમ પણ? તમે દર વખતે ચિંટુને વધારે કેરી આપો છો. મને ઓછી આપો છો, મને 4 આપો. અરે હવે રડવા ના હોય. સારું ચાલ, તને હું 4 કેરી આપું અને ચિંટુને 4 કેરી આપું, તો મારી પાસે કેટલી વધે? પહેલા આપો તો ખરા. પછી તમે તમારી મેતે જોઈ લેજો તમારી પાસે કેટલી કેરી વધી.